ગંગેશ્વર મહાદેવ મંદિર મહારાજ શ્રી દીપકભાઈ જોશી આજથી પ્રારંભ થતા શ્રાવણ માસમાં બસ એક જ અવસર છે કે કશે અમાસથી અમાસ પૂજાય છે અને કશે એકમથી એકમ પૂજાતો હોય। જે રીતે શિવજી પ્રતિષ્ઠિત શિવલિંગની પૂજા પ્રારંભ કરવી હોય તો અમાસથી અમાસ અને પાર્થેશ્વર શિવલિંગ જે માટીમાંથી બનાવી અને સંધ્યાકાળ દરમિયાન એને વિસર્જન કરવામાં આવે તો એની પૂજાનું મહાત્મય શિવ પુરાણમાં શ્રાવણ માસ સુદ એકમથી બતાવ્યું છે। તો આજથી પાર્થેશ્વરની પૂજા અને તમે જો તો આ 4 માસ દરમિયાન માટીના દેવનું પ્રાધાન્ય વધી જતું હોય છે। જે રીતે શ્રાવણ માસ આવે તો એમાં 1.25 લાખ પાર્થેશ્વર, પછી કેવડા ત્રીજનું શિવલિંગ બને તો એ માટીનું બને, ત્યારબાદ ગણેશજીની મૂર્તિ બને તો એ માટીની બને, ગણેશજી વિસર્જન પૂર્ણ થાય અને ત્યારબાદ જે વિષ્ણુ ભગવાનનો અવસર શ્રાદ્ધ 16 શ્રાદ્ધ આવે તો એના અંદર માટીના કર્મ દ્વારા શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે। જેવા શ્રાદ્ધ આજે પત્યા ને કાલથી નવરાત્રી ચાલુ થાય તો તેનામાં પણ જવારાની માટીનો ઉપયોગ થતો હોય છે। એટલે આ 4 માસ દરમિયાન માટીનો ઉપયોગ વિશેષ બતાવ્યો છે।